શોપ પર આવું ત્યારે આપણે શું કરીએ તમે કયો કુર્તી હું પહેરું પછી તમે બોલતા હોય તો યા કુર્તી તમે પહેરજો હું બોલી દઈશ બેન હું તે ભાખરી કેવી લાગી સવારમાં બહુ મીઠી હતી હો હે આવી દેશી નથી બનાવતી પાકો હાસી નથી હારી ખોટું ખાશું ભાખરી લોટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે તો બહુ મસ્ત દિવસ છે આપણે સાગરને સરપ્રાઈઝ આપવાની છે એટલે એને છે ને આપણે ચૂઝ કરવાનું કહીશું તો એ ચૂઝ કરશે એક ઓપ્શન એ અકોર્ડિંગ એનો આજે આખો દિવસ એવો રહેશે એનું મોઢું જોવું સાગર એમ દાંડીઓ નીસો ન કરે એસવેલ મશીન નીસું કરાય કઈ મશીન નીસું હું આવે ઓલા બટન થી કેમેરો વાપરતા શીખને યાર ભાગો કાલ તારો હાથ આવતો હતો ત્રાહું કર્યું ને આજના વ્લોગ ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે તો બહુ મસ્ત દિવસ રહેવાનો છે સાગરને આપણે સરપ્રાઈઝ આપવાની છે બે ઓપ્શન આપશું હે એમાંથી છે ને એ કયો ઓપ્શન ચૂઝ કરશે એના અકોર્ડિંગ આજે એનો દિવસ રહેશે હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો તમારી પાસે આજે બે ઓપ્શન છે ચૂઝ એની વન ગાઈસ આ કાંઈક જો લાગે છે આપણે પકડવાનું થતું નથી આ કાંઈ હું આપણે સીતારામભાઈ આપણે ભાખરી કહેજો હું મારી દુકાન જાઉં બાપા હાથ ધોઉં ના બાપા. પ્લીઝ મારે નથી રમવું પ્લીઝ ટુ ઓપ્શન યુ હેવ ટુ મારે નથી ઓપ્શન રમવું મને ભાખરી કરી દે ભાખરી તો કરી દઈશ લ્યો આમાં હું છે ઈ કહું થોડી આમાં ઈ મને નથી ખબર એટલે હું એના ઓપ્શન છે બચારી રેસીપી બનાવી એમ ના ઈ તમારે ચૂઝ કરવાનું કઈ ઈંટ થોડી કાપો હું ન કરું તો મને આમ તમ ભાખરી બનાવી દે મારા નવું નથી ખાવું બસ પણ નવું ખાવાનું જ નથી લોટ ભાખરીનો બંધાઈ ગયો છે. ખાવાની જ ભાખરી જ છે એમ ઓ બોલે અક્કડ બક્કડ વાંદે બહુ ફાંસી ને બે લગે પૂરે સો બોલ છે ને આજે તમારે મારા બધા કામ કરવાના અને હું તમારા કામ કરીશ એટલે એવું ચેલેન્જ હતું ચેલેન્જ રાખ્યું હતું કે આમાં પકડે તો મને પનિશમેન્ટ ઈ મળશે પનિશમેન્ટ નહીં આમ રોલ ચેન્જ કરવાનો એવું તો ગાઈસ આજે છે ને હું ને સાગર અમારા બેના રોલ ચેન્જ કરીએ છીએ સાગર બધા મારા કામ કરશે અને હું એના કામ કરીશ ઓકે તારા કામ તો મારથી થઈ જાય ભાખરી બનાવવાની બાકી છે થઈ ગઈ બાકી છે ને એ બધું ઈઝી છે પણ મારે લોટ બાંધેલો છે તારે તો દુકાન આવવું પડશે રીલ્સ બનાવવા હા તો આવીશ વાંધો નહીં બોલે છો ગાઈસ જો હું આપણે આવે છે કે નહીં હા તો આવીશ લે તો તમારે ઘરે રહેવાનું ને? તો ભાઈ આજનો વ્લોગ છે ને ઇન્ટરેસ્ટિંગ લાગે છે મને તો પ્રાઇઝ ગોઠવીને રિમ્પલ ને નાખી દે ને અંદર આંખે આંગળી પકડાઈ દે ને એની એનો હું રોલ કિશનભાઈ છે કિશનભાઈનો રોલ એનો. કિશનભાઈ કામ કરવાનું હે ચાલો તો ચાલો ભાઈ તો મારી ડ્યુટી હવે જોવા માટે તૈયાર થઈ જશો પછી ભાઈ કરશે સાગર આના કામ ને બેન કરશે આના કિચનમાં ડ્યુટી ઓકે યસ હું પેલા વ્લોગ એડિટ કરીને મૂકી દઉં થોડો યસ મારે રિમ્પલ ભાભીને અને સાગરને નાસ્તો કરવાનો બાકી છે રિમ્પલ ભાભી આજ તો ભાખરીમાં તમે ધરાઈ જાવ કે ન ધરાઈ જાવ એની કાંઈ હું ગેરંટી લેતી નથી કેમ કે ભાખરી સાગરે બનાવવાની છે એવું છે ચેલેન્જ છે હું એના કામ કરીશ ને એ મારા કામ કરશે હે આખો દિવસ ઘરે આજે આખો દિવસ ઘરે રહે એટલે બાવને નવડાવશે હોત રિમ્પલ એ મારા કામ કરશે હાલે રૂમાલ ના અહીંયા જામર હાટાનો નહીં આવું હાલો મારા આટા નહીં બપોરે જલ્દી દોરો છે ને તમારે નવડાવવાનું થાય. બપોરે બાવને નવડાવવાનું હતું ઉઠી છે ઉઠી ગઈ ઉઠી ગઈ તમને એક ઓડાડ તો ભૂલી જાય તો જો. બાવને નવડાવવાનું આટલું પછી ઓ બીબડો હરખું કર નાખો મોઢું બીબડિયો બીબડું આજ અંકલ ઘરે રહેવાના છે હો દીકરાને હું રમાડીશ હમ. નવડાવીશ અને બીજું શું કરાવીશ છીલું રખડાવીશ છી દે. બારે. છીલું છી દેવાનું બધું કરી દેવાનું લૂચી દેવું પડે એ તો લૂચી દેવું પડે કા દીકરા એ તો લૂચી દેવું પડે મને એકવાર ઝાંખી એવો ફિટ કરી દીધો હતો દુકાન લઈ ગઈ ને ત્યાં. હા સીધો રહેવું સાંભળો કિશનભાઈ હતો વનસ્વી હતી અંજલિ હતી મેં કીધું વનસ્વી ફી આવે બધા ઈ નહીં તમે હાલો અહીંયા ઉભા રહ્યો ઈ કે બરાબર હાલો ઉભા રહી પછી હું અહીંયા ઉભો રહ્યો પછી ત્યાં પપ્પા આવ્યા ઉપર મેં કીધું લેવા બટા પપ્પા આવી ગયા હું જાઉં મેં કીધું ઈ કે ઈ નહીં તમે અહીંયા ઉભા રહ્યો ને તમારે મને ધોઈ દેવાનું મેં કીધું તારી જાતની ભલી થાય. મેં
પણ પપ્પા છે ને ફાવે. મેં કીધું મને ન ફાવે. એ તમને ભલે ન ફાવે, તમે ઊભા રહો, હું તમને શીખવાડીશ. એમ કરીને ફિટ કરી દીધો. ગાઈસ એ તમે ફિટ થઈ જ ગયા ચાલો. હા તો હાલો, હું ભાઈ મારા હાટન તું નહીં આવીશ ને તો. હા હું નહીં આવું છું. હાલો, હાલો. સરસ જો ભાખરી બને મારા આડી ઓલી આવી જાય હે ને ડિમ્પલ ભાભી ને એ આ તો મને સીધું કહે છે કે ભાખરી બનાવો, મારા હમણાં ઓલી આવી જાય. તો એમ જ હોય ને. જો મંજાપટમાં આવી લા હું નાઈ આવું છું. એ હું જાઉં છું નાવા. આપણ તાર હાટાનું તારે નાવાનું બાકી છે ને કામ. મેં તો નાઈ લીધું. એ તો બીજી વારનું કામ કરીને નાવાનું, પછી તમારે જવાનું. એવું નાઈ લો તાર હાટાનું. તો ભાખરી કઈ બનાવશો એમ? નાઈ. ઓકે વાટ જોઉં. શું લાગે બનાવશે આ? વાટ જોઈએ જેવું છે. તો કંઈ નહીં, લોટ બોટ બંધ થઈ ગયો છે. એને ખાલી ભાખરી વણીને કરવાની જ છે, એટલે ઇઝી છે, તો કરી નાખશે. એ બી એને આવડે છે ભાખરી. સો ડોન્ટ વરી, હમણાં હું એની કોઈ ભાભી ખાઈ પણ કહીશ. અમારે ત્રણને નાસ્તો કરવાનો બાકી છે. જોઈએ ચલો આગળ એને કેવી ભાખરી બનાવતા આવડે છે, વણતા આવડે છે કે નહીં. ચા ને ભાખરી બનાવશે. ટિફિન તો ઓલરેડી પેક થઈ ગયું છે. આવું સવારમાં કરવાની જરૂર હતી, મને યાદ જ નહોતું. હજુ ભાખરી બની નથી. સાહેબ નહીં ને જઈ બસ. કેટલી વાર છે હવે? ભાખરી આપો ને. મને દોસ્ત ઉપર પોરો ખાવ. તમે રોજ આવું કરતા હોય. રિમ્પલ ભાભીને ભૂખ લાગી છે. હા બનાવી દો. હાલો સેટ આવી ગયા કિચનમાં, તો જોઈએ. ચાપી દો હમણાં. ભાખરી બનાવી એટલે કઈ વાર શું લાગે ને. ત્રણ ભાખરીના જો આવી રીતે ત્રણ લોટ પાડેલા હોય, એક બે ત્રણ, એની એક જ બને, એકની એક, સીધા ત્રણ બનાવી નાખવાના. જેમ કે અઘરું છે નહીં. એટલે બે ભાખરી છે ને આમાં બનાવવાની છે, એક ભાખરી તવડીમાં. હું તને શું કહું છું, તારે ખાલી ઓલું ગોળ કરવું હોય તો કઈ મને કઈ વાંધો નથી. એને કઈ વાંધો નથી. હાલો કરજો બસ. જરીક ગોળ કરી દે ખાલી, તો થોડું સારું એમ. તારે તારે સારું એમ. મારે તો મને કઈ વાંધો નથી, તને ભૂલાય ન જાય એમ. એક દી થોડું ભૂલાઈ જાય લે. એટલે રોજનું કામ હોય તને ગમે ન ગમે એમ એ હાટું. અને મને બાકી રહેવા દે, તમે તારું કરી નાખો. ગેસ તો ચાલુ કરો આ પહેલા. પણ તાવડી તપવા મૂકવી પડે પહેલા. ગાડી પકડી પહેલા તવડીની ભાખરી કરી નાખો. તાવડીની કરું પહેલા, તો તાવડી અહીં મૂકવી તો હે ને. યસ. ચાય મારે બનાવવાનું છે, હા એટલે બનાવવાનું છે ને એમ કહું છું. ચા તમે જરો પીઓ છો? ચાલુ તો કરો. સારું તો છે. Yes. ફૂલ રાખું એ કે મારે ન છોડવાનું. હા હા હું ઘણી હું નાખશું ભાઈ. તમે તાર તો એટલું બધું ન મંગાવો ભાઈ. બાકી ભાખરી મારી કેવી બને છે ને તમે જોઈ લેજો એકવાર. ચાકા જામ બને એક નંબર તો જ હા. ઉડે તો જ ઓલા કે ઉડે તો જ હા, નકર બાવળિયામાં ઘા. રેડી ભાઈ? કયા તારે આવડિયા આવે એમણે જોઈશી. ચા મૂકી દો આડે એટલે બે યાર થઈ જાય. તો ઊંઘી. એ નાવાનું તૈયાર કરવાનું. સાગર અહીંયા આવો, એ બેઠો. ઈ કે ઓલી બાઈ કે તમારી બે જણા વિશે મને જ નહોતો હેરાન કરી નાખતો. સાગર આય ઉભા રહ્યો. કેટલી વાત છે? એ ભાઈ ઓય જરા અહીંયા આવો ને. એ સાગરભાઈ હા પેલા એક બાઉલમાં છે ને ઓલો મસૂરની દાળનો, ચણાનો, બાજરીનો લોટ નાખ્યો કેમ નાવા માટે. જોયું ને ગાઈસ તમે બધી અને બાઈ. એક વાટકામાં ઢોકળાનું તેલ ગરમ કરી દો, પછી તમે ભાખરી બનાવો. ભાઈ સાચી વાત છે હો. આપણે બાયું એમ કે ઓલું કરી દે, ઓલું કરી દે, ઓલું કરી નાખ, ટિફિન કરી નાખ. સવારમાં ભી તો પડતી રહેશે હો. રિમ્પલ ની એસવી અમે હવે નિરાશ રાખશું થોડીક ભાઈ. એક દિમાગ સમજાવી દીધું એને ઘડીકમાં. એક જ મિનિટમાં આમ થઈ ગયું. કેમ ને એક જ મિનિટ. એને એક જ મિનિટમાં આમ થઈ ગયું. રિમ્પલ અહીંયા તો મારી ભાખરી કેવી બને ભાઈ? બહુ સારી બની હો. તમારે ખાવાનું. ગાઈસ હારી હોય તો ચેક શું કરો તમે ભાખરી. વાર વાર લાગે. આ ટાઈપનું આપણને શેપ બનાવતા આવડે છે, એટલે એવું કાંઈ છે નહીં કે આપણે ન બનાવી ગયું. આપણે બધું બનાવીએ ગયું. બરાબર. હાલ્યો દૂધ.
હું કહું છું હા મને તો રેડી જ લાગે છે હા ready. પણ તારે ફિનિશિંગ કરવું હોય તો થોડુંક ફિનિશિંગ તમ તાર કરી નાખ બાકી આમ જો એક નંબર જ બને એની ચેલેન્જ બધી હું કરી દઈશ આપણે દુકાન આવી ની કેવો વિડીયો બનાવે છે ને એ આપણે જોવાનું છે બરાબર નહીં, હાથ તો બધાય હું અડાડું જ છું એટલે તમારે વિડીયોમાં ચા મૂકતી હોય દૂધમાં એકું તમને એમ નો મને પાણી વાળો ગમે એમ દૂધ વાળો ડાયરેક્ટ ન ખાવ તો પેલી લઈ આવો ને ક્યાં છે બધા ખાનામાં આમાં એની ઉપર ના હું નાખી દઉં તમે નાખશો કેમાં બનાવે આમાં આમાં હેન્ડલ વાળી આવડી મોટીમાં તો પછી તમારો ને રિંગલ ભાભીનો ચા બનાવો એની પર તમે ચા પીવાનો ઓલા બે કેમ બેઠા છે એ બેન માટે છે એમને લોટ આપો જો હજુ પાણી નાખવાનું ફરજિયાત ઓકે જેમ તમે બનાવતા હોય એમ બનાવી આ શકો તો વાત છે ને તમે નકરો દૂધ અમને ખવડાવવાની કોશિશ તમારી સારી હોય ના, પણ પાણી એમાં સિવાય તો શા ન નાખીએ બને જ. પાણી તો નાખીએ. કોમેન્ટ કરો ભાઈ પાણી સિવાય શા બને કે ન ચા બને પાકે નહીં, ચાનો કલર પાકે જ નહીં કોઈ દી. આમાં તમે લોટ આપી દેશો હું આપી દઉં એમાં ઉપર આપી દઉં. આ નહીં આપી દઈ દવા વાળું કોઈ નહીં આપી જો ઈ ફિંગ ટેસ્ટ ક્યારેક આપવાનું છે તો આમાં ત્રણેય લોટ મિક્સ છે ઓકે ઓકે તો ગાઈસ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરી છે યાદ રાખજો હવે આપણે આને ચેલેન્જ આપીને ત્યારે એને એક્સેપ્ટ કરવી પડશે કેમ કે એની ચેલેન્જ ભાખરી બનાવવાનું બધું આપણે કર્યું છે તો આપણે આને ચેલેન્જ આપીને ત્યારે એને પછી એક્સેપ્ટ કરવાની તેવડ રાખવી ઓકે. પડશે હો ઓકે હા લાવો બાકી સા મોરસના ડબલા હમણાં ચા આમાં નીચે ભાખરી વણી ગઈ હોય તો આવડી તપ્પા જો જેવું હોય હું તમને કોઈ દી કીધું આ વણાઈ ગયું તો આ કરો ને આ વણાઈ ગયું તો આ કરો તારી પર એની એક વાત બસ ઓકે. મૂકી કેટલી ત્રણે ચમચી નાખો ના હવે એટલી બધી નો નાખતા બે તમારે બેન ઉપચાર સરસ બનાવ નાચે ને કડવો થઈ જાય નિપાલ આપણે બેને કડક ચા પીવાનું હોય યાર તું કેમ સમજ નહીં યાર હે ચાલો ભાઈ ચા આ બાજુ મુકાઈ ગયો છે ભાખરી બનાવી ગઈ છે યશવી શુગર કેટલી અડધી તો નાખી બે બેન દાંત કાઢોમાં તમ તારે તમારે ઘરે હોય ને ભાઈ કાલ કહી દેજો આજનો દી તમારે બનાવવાનું એટલે એને ખબર પડે કે કેમ બને હો સાની સ્મેલ આવે ને યશવી તો જ હા તમે બનાવો તો સ્મેલ નો આવે ઓકે ઓકે પૂછી લેવલા બેન ને સ્મેલ આવી ઘર સુધી આવી જાય છે તમે બનાવો એની સ્મેલ નથી આવતી કોઈ દી. ઓકે હશે હશે હું આમ પાકો જોઈ સા ભાઈ તો ગેસ ફૂલ કરી દેનો પણ સાગર બાવ રોવે છે અરે માર દીકો લે હું આવું હો ભાઈ આ મેન કામ છે આમાં ઊંધું પાડવું ને ઈ પણ આપણને ઈ ફાવે છે જો થઈ ગયો હમણાં ભાખરી બનીને તૈયાર થાય ને એટલે હું તમને બતાવું કેવી ભાખરી મેં બનાવી છે ચાલો ત્યાં સુધી બાય બાય તો ગઈ છે આપણી ભાખરી 25% જેવી રેડી થઈ ગઈ છે તમે જોઈ લો જો બરાબર બળી જાય એમ નથી પણ લઈ લીધી છે અંકલ બાકી બનાવી છે તારે કે એમાં દીકુડિયા ભાખરી ખાવી છે હું બનાવું એ હે જો ઈઝો આવી જો અંકલ બાકી કરી છે હું સા જો તો એટલો થઈ જાય ને કે વધારે કરવો પડે થોડોક નાખો થઈ જાય એટલો ભાઈ બેને પીવાનું હા પ્યાર તો અમાર બાવ આવી ગયું કિચનમાં અંકલ બાકી કરતા એટલે દીકરો આવતું હતું એમાં દીકો એને તો યશવીને તો મેં ફ્રી કરી દીધી છે હાવ મસ્ત મજાની બાવને રમાડે છે ને આપણે ભાખરી કઈ બાજુ ખાલી જોવાનું ઓછું કર્યું બળી જતી છે ડાઈસ તો આવવા મળી હા એને છે ને ઓલી બાજુ ભાગ આ બાજુ નહીં યાર નહીં એટલે આમ ખેંચી લો એમ વચ્ચે ગરમ ન હોય એમ ઓકે ભાઈ આમ ભાખરી બની ગઈ ભાઈ રાધિકા ભાઈ
તો બધી જ મસ્ત મજાની ભાખરીઓ તૈયાર થઈ ગઈ છે. તમે આમ જોઈ લો, તમે જેવી બનાવતા હશો ને એનાથી એક દોરો આમ તેમ હોય ને તો ભાખરી પાછી આપી દેવાની, એની ગેરંટી. બરાબર, એવી ભાખરી બનાવતા આપણને આવડે છે. એક આખી બની ગઈ રિમ્પલ માટે તાવડીવાળી, હવે મારી અને યશ્વીની બનશે લોઢીવાળી. બધી બનાવી તો ગઈ છે, પણ મારી છે ને સ્પેશિયલ ડિમાન્ડવાળી હોય. મને આનાથી દબેલી હોય ને બે બાજુ હાલે ને, પણ એ બાજુ ન હોય. ઓકે, હાલો. પહેલાં ઊંધું પડ જે ઓલું કરકરિયાવાળું વેવણું હોય ને એ બાજુનું પહેલાં કરવાનું. આવી રીતે જરીક જરીક દબાવો ને, અંદર હવા ભરાય એટલે તમારી ભાખરી છે ને ભાઈ એક નંબર પાકી જાય. કાચી ભાખરી લાગતી હોય ને ના ખોલીને દડો થઈ જાય. જવો પછી હવા કાઢી નાખવાની, મળવું દબાવવા મળવાનું. એકવાર પાકવા દઈ દેવાની, હવા ભરાય ને એટલે પાકે. જો એ જો હવા બતાવો, આવી રીતે દડો થાય પછી હવા બધી જ કાઢી નાખવાની પચાક પડતી. પછી આ કોર ને એવું હોય ને એને આમ ગેસ જાવ તો ત્યાં લાગી દબાવવાનું એટલે છે ને પાકી થાય. સેમ ડિઝાઇન પડશે. સાગર શું કે ખબર, એવરી ડે સેમ બધી ભાખરીમાં છે ને સેમ જ ડિઝાઇન હોવી જોઈએ તો જ ઈ ખાય. તો આજે જોઈએ ઈ સેમ ડિઝાઇન વાળી ભાખરી બનાવે છે કે નહીં. હે બની જાય તો વાંધો નહીં. બાકી ગાઈસ ભાખરી કેવી બને ની કોમેન્ટ કરજો, તો એપ્રિશિએટ કરજો મને, એટલે મને એમ થાય કે નહીં ભાઈ મને આવડે છે બનાવતા. સર, તમે સાંજનું મેનુ શું રાખવાના છો? સાંજનું અમે હોટલમાંથી મંગાવી દેવું. ના એવું નહીં, ઘરે બનાવવાનું. શું બનાવશો તમે? કાંઈ કેમ? સાંજે હું છે ને કદાચ બટાકા ભૂંગળા બનાવી નાખીએ એટલે મને બનાવતા આવડે. ઈઝી હોય એટલે જોયું, વેરી સ્માર્ટ. ઈઝી મેનુ ભાઈ તો જે હું બનાવવું હોય તો અમે કેમ તમને ફોન કરીને પૂછતા હોય કે સાંજે શું જમવું છે? હાથે મેં કેમ ગોઠવી નાખ્યું હાથે? તમે હાથે ગોઠવી નાખતા હોય બરાબર ને? એવું ન હોય, અમને એમ હોય કે અમે તમને પૂછીએ તમારી ચોઈસનું તમને ખાવા પડે, બીજા ખોટું સારું પડે. હવે વીજળી એક બાજુ કડક થઈ જાવ તો ઓકે. કલર આવે ને તો જ હા હો, આવ્યો ને કલર. બધું આમ હોય વેલ ડન, વેલ ડન. કીપ ઇટ અપ. કીપ ઇટ અપ જ નહીં, પણ આ તો વાત છે ને. તું ક્યારેક એમ કે જો ન થાય બધું યાર આપણે કરવું પડે. તો હું કે ના પાડતી હોય, ક્યારેક છે ને લોઢી વધારે તપી ગઈ હોય ને તો ચોટી જાય. તમને એક્ઝામ્પલ બતાવો બીજી ભાખરીમાં. કંઈ બતાવે હું એમાં ફેરવી નાખવાનું તરત. ફેરવી ન નાખીએ, ઈ છે ને નાયખા ભેગી જ ચોટી ગઈ હોય એટલે તેમ આવી ડિઝાઇન ન પડે. ક્યારેક આમ કેવું હમણાં રિંપલ ભાભી કહેવા આવ્યા હતા, ત્યાં જરીક ગયા હોય ને કંઈક જોતું હોય કે કોકને હોકારો દેવો, તો અહીંયા ભાખરી ચોટી ગઈ હોય એટલે તેમ આવી ડિઝાઇન ના પડે. ઓકે, હશે લો કે હાલો હવે જમવા બેસીને ત્યારે સ્ટાર્ટ કરશે. ભાખરી મસ્ત મજાની થઈ ગઈ છે, ચા બની ગયો છે. આપણે ચા ગાળી લઈએ અને પછી ખાવાવાળાને બોલાવી લઈએ. બરાબર કે આવી જાઓ ભાઈ ખાવા. કંઈ એવું નથી કે અમને ન આવડે, અમને બધું જ આવડે ભાઈ. બરાબર, આ લઈ ગયો છે ચા થઈ ગયો. આ બાજુ ભાખરી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બે મેડમને બોલાવી લઈએ કે ભાઈ આવી જાઓ ખાવા, બધું જ તૈયાર છે. હાલો મેડમ, હલો મેડમ, બની ગઈ ભાખરી? આમ જો તમે કહેતા હોય તો અહીંયા તમને જમવા આપી ના દઈએ. ના ના, થેન્ક હા. યુ, થેન્ક યુ. હા તો આવી જાઓ, હાલો બેસો જમવા. બધું આવી ગયું. એ પછી થોડુંક એટલું લઈ લેવાનું કે હાવ પછી કંઈ એવું ન હોય ચેલેન્જ એટલે હાવ મારે જ કરવું નથી, માથે પડે છે. ચા ને એવું લઈ લે, બેસી ગઈ જો તો ગળી દીધો મેં, હવે લઈ લેવો પડે તારે. હાલો હવે રિમ્પલબેન આપણી ભાખરી ટેસ્ટ કરશે ત્યારે એને કેવા રિએક્શન છે ચેક કરીએ. અને યશવી તો અહીંયા જ હતી જોકે બનાવતા ત્યારે, તો એના રિએક્શન આપણે ચેક કરીએ કે કેવી લાગે છે આપણા હાથની ભાખરી. ઓકે, તો જેમ અમે સવારમાં રોલ એક્સચેન્જ કર્યા હતા ને એટલે આજે હું સાગરનું કામ કરવા આવી ગઈ છું શોપ પર. કિથે હો? હાય, હાય. ચૂઝ નાઉ. બેડવી દે છે આપણે. નહીં બેડું, નહીં બેડું, નહીં બેડું. અમાઉસ કહું થોડુંક યાર. ને ચૂઝ કરવી આ રાખ દો ને. કાંઈ નહોતું. આ તો આમાં હતું, આમાં નહોતું. બોલો હાલો. તો આપણે જેમ રોલ એક્સચેન્જ કર્યા છે મારે થોડુંક તમારે કામ કરવું પડે જેમ તમે સવાર કર્યું. મેં તારું પૂરું કર્યું. ભાખરી વણી, ચા બનાવ્યો, ફેરી દીધું, તમને બોલાવ્યા, ગાલો બની ગયો, આવું કમ્પ્લીટ કામ કર્યું. ઓકે. અને સાંજે હું કરવાનો હતો પણ તે સામે જ ફોન કર્યો કે બહાર જમવા જવાનું. નકર સાંજે હું ભૂંગળા બટાકા બનાવવાનો હતો આજ. હા એને ભૂંગળા પણ બટાકા. એનો ઘરે હું અહીં દુકાન પર ગયો ને ત્યાં ફોન આવી ગયો કે
કે મામાજી ને જમવા જવાનું છે. ઓલું કે ને કે ભાગશાળી ભૂત કામ કરે, મને ભૂત કામ કરી ગયા. તો નકર વાસણ ધોઈ દેવાનો તો હા એમ કીધું તો વાસણ ધોઈ અને પોતા હોતે ઘર છે ને એટલે મામાને કહેવાય કે અમારે આ રીતની આજ વાત થઈ છે એટલે ઘરે જેટલા વાસણ છે ને સાગર ધોવે. અરે ત્યાં તો એને બધા ભેગા કર્યા હોય જમવા વાળા, હું નહોતો. પણ તમારે બેને તું ધોઈ ખાલી. ના ઘરે પછી અડધો દિવસ બીજી હા એવું છે. એમ થાય. કાંઈ નહીં, મમ્મીને ફોન કરીને કહી દો વાસણ બાકી રાખજો. વાસણ ને કચરા બધું બાકી રાખે. જો અમે અહીંયા રીલ્સ બનાવવાની તૈયારી કરતા હતા. આ મસ્ત મજાની સાડી નવી આવી છે ને એની તો તારે રીલ્સ બનાવવી પડશે. રેડી? એવું નથી ને, કન્ટિન્યુ મારે કરવાનું. તમે જે કામ કરતા હતા એ તો કરો. હા હા બસ એમ. હાલો હાલો. ચાલો. ઢબુ નાવું પહેરાવી ગઈ જો આ ઢબુ. આ ઢબુ જો આ ઢબુ મને આવું પહેરાવી ગઈ. આમ જો પાછી કે છે મનસ્વી હતી આ છોકરી હતી વર્ષે દેખો તો ભાઈ હાલો, આ 3 કલર છે એમાંથી જેને જે પહેરવો હોય હાલો સિલેક્ટ કરી લો, ફટાફટથી રીલ્સ બનાવવાની છે. તો ઓકે હાલો ભાઈ, તરફ તારો તું કયો પહેરશો? બ્લેક. ઓકે તું બ્લેક પહેરશો ને હવે તો એક રિપીટ કરી દેજો ને એમાં. તમે પહેર્યું? હું થોડો કાંઈ પહેરું. એમ નહીં, તમારે આપણે રોલ એક્સચેન્જ કર્યા બરાબર. જનરલી હું શોપ પર આવું ત્યારે આપણે શું કરીએ? શું શું કરી? કરીએ તમે કયો? કુર્તી હું પહેરું પછી તમે બોલતા હોય તો યાર કુર્તી તમે પહેર્યો હું બોલી દઈશ. ચાલો ભાઈ ગાંડી થઈ ગઈ ગાંડી. કુછ ભી નહીં પહેરું, હું નહીં પહેરું ભાઈ, રહેવા દો, કેન્સલ. જાઓ તમે પહેરતા આવો ફટાફટથી. રિમ્પલબેન બાવને ઓડકાર ખવડાવે છે. ખાધા પછી આમ સીધું હુવડાવે નહીં ને એટલે થોડીક વાર એમ રાખે છે. અને રિમ્પલબેન તમારા માટે કેવી કેવી કોમેન્ટ આવી ખબર? મેં કીધું ને વ્લોગમાં લઉં કે ન લઉં તો બધા એમ કીધું રિમ્પલબેનને લેવાના જ, ભલે કાંઈ બોલે નહીં, ખાલી સ્માઇલ કરે ને તોય અમને મજા આવે. કરો સ્માઇલ હાલો. મારે જોવું જોઈએ તો સરસ છે. બાવ રમે છે ને. બોલો બાવ. આ બાવને જો કેન્ડી બળી બળીની કેન્ડી છે હો ભાઈ. હા નેચરલ બનાવેલી, જે હાથથી બનાવે છે. હા મશીનરી વાળીની હાથથી, એટલે બાકી બધા હાથથી જ બનાવતા હોય. ઘણા વાળી પાસે કોમેન્ટ કરશે કે હાથથી જ બને ભાઈ. આ બળી વાળી નથી આ યશવી, આ માવા મલાઈ લાગીશ. મને નથી ખબર પડતી કઈ છે. મને બે હરખી. આ માવા મલાઈ છે, બળી વાળી લઈએ તો કેન્ડી ખાશું. અને રિમ્પલબેન શું થઈ ભાખરી કેવી લાગી સવારમાં? બહુ મીઠી હતી હો. હે આવી દેશવી નથી બનાવતી. પાકો ખાસી નથી હારી? ખોટું ખાશું. ભાખરી લોટ એને બાંધ્યો તો ટેસ્ટ વણવામાં શું ફરી જાય? લે વણવામાં છોડવામાં ફરી જાય. શું વાત કરો? સડવી હતી તમે? તો પૂછો. હે વણી ભાખરી છોડવી આવી હતી. બધું મેં કર્યું, ખાલી એને ઘી જ છોડ્યું. તો એક ઘી હાટું હું કેવરાયું. લોટાઈ બાંધ્યો હતો ને એને. હા બળી એ યશવી આ માવા મલાઈ લાગે છે. નક્કી કરી લ્યો તમે. ટેસ્ટ કરી દો, ટેસ્ટ કરી દો. મને નથી લાય, ખબર લાય, પડતી, હું મેં બે ખાઈ લીધી. બળી છે આ મેં એસી કોઈ દી ખાઈ બળી ખાધી આ માવા નથી. મલાઈ છે. આ બળી છે ને માવા મલાઈ આ નીચે સી તો આ બળી લઈ લ્યો. ઈ માવા મલાઈ છે. તો આ લ્યો. પેલા નહીં હું કયો છું? હે તમારે યશવિનભાઈ નું કામ કરવાનું હોય ને હા. તો મારે ગાડલું એક તપવા મૂકીએ ને તો હું પછી શેક લેતી થાઉં. હા બીજું બીજું દૂધ મેળવવાનું છે, કાંઈ દહીં ખાવા નહીં જોઈએ. ખબર જ કરવાનું તો હવે હાંત થઈ ગઈ, રાત થઈ ગઈ, અવતાર કરવાનું હોવ ને ચેલેન્જ થાય છે ગઈ છે અહીંયા પૂરી. ના મેં એવું કીધું જ નહોતું. ચેલેન્જ આખા દિવસની વાત હતી. હા તો આખો દિવસ પૂરો થઈ ગયો. છે હજી હો, પૂરી થઈ પૂરો થાય. દી પૂરો થઈ ગયો, રાત કે વાત ની. કાંઈ રાત નહીં, આખો દીમાં જણા રહેતા. રિમ્પલબેન તમે રહેવા જો. રહેવા નથી દેવું. યસ રિમ્પલ કયું ગીત ગાતી હાવ હાસું કહી દે સવારમાં. કંઈક સાજન યાદ આવતા હતા ને એવું ગાતી હતી. પણ મને યાદ નથી આખું આમ. મને ઈ એમણે એકલા ગાતા હતા. મેરા સાજન કબ ઘર આયે મુજે દિલ બડા સતાય એવું કંઈક ગાતા હતા. હવે જાવ ને. રિમ્પલ ખોટું ન બોલો, એવું જ ગીત હતું. તમે ગાતા જ હતા. Exact મેં એવું ગીત કંઈ ગાયું જ આવડતું નથી. નથી તમે યાર. કહ્યું. બસ હું કંઈક કામ કરતી હતી ને તો મને યાદ નહોતું કે હું એને કહું. નકર હું છે ને ઈ કામ મુકાય એમ નહોતું. નકર હું દોડી ના આવું કે શું તમે કિશનભાઈ યાદ આવે છે એમ. કિશનભાઈ 2 દિવસ બહાર ગયા છે ને તો આ ગીત ગાય છે, મેરા પિયા કબ ઘર આયે સાજન કે બિન જીયા નહીં લગતા હે. વાહ રિમ્પલ વાહ. ગટોડી શું સાંભળે છે? હિસકા થાય છે. સરસ લ્યો. તો ભાઈ હાલો આજનો હતો મસ્ત મજાનો, મેળવી લો હવે કાંઈ હું નહીં મેળવી દઉં. તો આજનો આ મસ્ત મજાનો દિવસ, એમની મસ્ત દુકાને મારી મજાની પાસે ચેલેન્જ, રીલ બનાવડાવી. મારું કામ છે કરી. આ મસ્ત મજાની ચેલેન્જ હવે અહીંયા થઈ છે પૂરી. આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરો. કાલે કિશનભાઈ આવી જશે સાંજે
એટલે પ્રમ દિવસના વ્લોગમાં આપણે ક્વેશ્ચન આન્સર વાળો વ્લોગ બનાવશું. આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો આવી નવી ચેલેન્જ આપણે યશવીને આપશું. કઈ મને ચેલેન્જ આપશે, બરાબર? તો જોવો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ચાલો, થેન્ક યુ, બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.